હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચકરી, પણ તે પણ જુવારના લોટમાંથી. તો એકદમ હેલ્ધી અને ગ્લુટન ફ્રી રેસીપી આજે બનાવીએ. તો તેના માટે અત્યારે આપણે જુવારનો લોટ લીધેલો છે અને તેની અંદર હવે આપણે સફેદ તલ અંદર એડ કરેલા છે 1 ચમચી જેટલા. તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું તેમાં એડ કરવાનું છે અને ની અંદર એક ખાસ વાતનું ધ્યાન રાખીશું કે તેમાં હળદર પાવડર બિલકુલ પણ એડ કરવાનું નથી. તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને સરસ મજાનો મસાલો આપણો થઈ ગયો છે. તો તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું, કેમ કે આમાં તેલ પણ વધારે એડ કરવાનું નથી. એટલે 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરી બરાબર મસાલો તેની બધું મિક્સ કરી લઈશું. તેને 2 થી 3 મિનિટ આ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી દઈશું. આના માટે આપણે પાણી ગરમ કરવાની કે એવી પણ કોઈ પણ જરૂર નથી. આપણે નોર્મલ પાણીથી જ આ લોટને બાંધી દઈશું. લોટ બાંધતી વખતે જેમ જરૂર પડે તેમ તેમાં પાણી એડ કરીશું અને સરસ એવો લોટ બાંધી લઈશું. પણ લોટ બાંધતી વખતે લોટ જ્યારે બંધાઈ જાય પછી 5 થી 7 મિનિટ આપણે જેમ બાજરીના લોટને ચોળીએ છીએ ને રોટલો બનાવવા માટે, એ રીતે એને બરાબર ચોળી લેવાનું કે જેથી કરીને તે સરસ એવું તેનું સ્ટ્રક્ચર આવી જાય અને તે ચકરી માટે પરફેક્ટ બની જાય. એટલે અને ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. રેસ્ટ આપ્યા પછી તેને આપણે આ રીતે જે સેવ પાડવાનો સંચો હોય ને તેની અંદર આપણે ચકરીની જાળી પણ હોય છે, તો તે લગાવી અને સંચાની અંદર આપણે આ લોટને ભરી દઈશું. સંચાની અંદર પણ આપણે તેલ લગાવવાની બિલકુલ પણ જરૂર નથી, કેમ કે આ લોટમાં વધારે તેલ તમે એડ કરશો ને તો તમારી ચકરી છે પરફેક્ટ નહીં બને અને જે તેલમાં નાખતા છૂટી પણ થઈ જાય. એટલા માટે એમાં તેલનું પ્રમાણ બહુ જ ઓછું રાખવાનું છે. સંચામાં ભરાઈ ગયા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે આ ચકરી તૈયાર થઈ રહી છે. એટલે કે આપણો લોટ પરફેક્ટ જ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. આ રીતે બધી જ ચકરીને આપણે શેપ આપી દઈશું અને ત્યાં સુધી આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂક્યું છે, તો તેલ પણ ગરમ થઈ જશે. એકસાથે બધી ચકરી બનાવી અને મૂકવાની જરૂર નથી. થોડી થોડી જેમ જરૂર હોય તે તળવામાં એ પ્રમાણે જ આપણે બનાવીશું, કેમ કે આ જુવારના લોટની છે એટલે પછી તરત તૂટી પણ જાય. ગરમ તેલમાં આપણે તેને તળી લઈશું. એ પહેલાં હું 1 ટુકડો નાનો ચકરીનો એડ કરીશ અને તેને ચેક કરી લઈશ કે આ લોટનો આપણો પરફેક્ટ જેમ ચકરી બની ગઈ એમ તળવા માટે પણ છે કે નહીં. ઘણી વખત શું કે તેલમાં એડ કરી અને છૂટો પડી જાય કે બરાબર તળાય નહીં. તો આપણે ચેક થઈ ગયા બાદ જે ચકરી છે તેને આપણે હળવા હાથે તેની અંદર એડ કરી લઈશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખીશું અને ધીમા ગેસ ઉપર જ આપણે ચકરીને તળવાની છે, કેમ કે બહુ ફાસ્ટ ગેસ રાખીશું તો પછી ઉપરથી છે ને ચકરી થઈ જશે અને અંદરથી કાચી રહી જાય. એટલા માટે આપણે મીડિયમ ગેસ ઉપર જ તેને એકદમ હળવા હાથે તળી લઈશું. તમે જુઓ. અને હા, તે એડ કર્યા બાદ તેને 3 થી 4 મિનિટ સુધી એમ જ થવા દઈશું અને પછી જ પલટાવીશું કે જેથી કરીને તે તૂટી ન જાય. આપણી ચકરી અત્યારે રેડી છે કે તેલમાં બબલ્સ આવવાના બંધ થઈ ગયેલા છે અને મીડિયમ ગેસ ઉપર સરસ એવી ગોલ્ડન કલરની તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. બિલકુલ હળદર નાખી નથી તો પણ તમે જુઓ કે સરસ મજાનો કલર પણ આવી ગયો છે. તો સરસ મજાની આપણી આ ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે. તેને આપણે સર્વિંગ ડીશમાં લઈ લઈએ. તો તમે જુઓ એકદમ સરસ એવી આ ચકરી લાગે જ નહીં કે જુવારના લોટમાંથી બની હોય, ઘઉંના લોટમાંથી બની હોય ને એવી જ આ ચકરી બની અને તૈયાર થઈ ગયેલી છે. આ ચકરીને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ડાયાબિટીસના દર્દીઓ છે કે જે લોકો ઘઉં કે ચોખા ઓછા ખાય છે કે નથી ખાતા, તો તેઓ માટે પણ આ ખૂબ જ એવો સરસ ગ્લુટન ફ્રી નાસ્તો છે. તો તમારા ઘરે પણ ચોક્કસથી બનાવજો. આજે અમારા સ્વરાબેન રિવ્યૂ આપશે. ચલો, આજે આપણે ચકરી બનાવી છે, એ પણ જુવારની ચકરી બનાવી છે. તું ટેસ્ટ કરીને બતાવતો કે તને આ ચકરી કેવી લાગી. બહુ મસ્ત બની છે. આપણે ઘઉંની બનાવીએ છીએ એવી જ બની છે ને? હા. તો આપણા વ્યુઅર્સને શું કહેવાનું છે? અમારા વિડિયોને લાઈક, શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં લખો કે કેવું લાગ્યું.
ફ્રેન્ડ્સ. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અમારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવી નવી રેસીપી સાથે દરરોજ મળવાનું થાય. અને અત્યાર સુધી જો સચિના કિચન સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો. અને અત્યારે જે ચકરી બની છે હું તમને ચેક કરીને પણ બતાવું કે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવી આપણી આ ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ તમારા રસોડે જરૂરથી બનાવજો. એન્જોય. બાય ફ્રેન્ડ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે.